આગામી તારીખ 18, 19 અને 20 જાન્યુઆરીના રોજ અંકલેશ્વરના યોગી ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ નજીક AIA દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમર ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। આધ્યાત્મિક કાર્યક્રમમાં નેત્રંગ ખાતે હાજરી આપવા ગયેલા અંકલેશ્વરના ગાર્ડન સિટીમાં રહેતા ઠક્કર પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરના કબાટમાં રહેલ સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડા રૂપિયા મળીને 6 લાખ ઉપરાંતના મુદ્દામાલ પર હાથફેરો કરીને ફરાર થઈ જતા અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે। આધ્યાત્મિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા ઠક્કર પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાં પ્રવેશ કરી કબાટમાં મૂકેલ રોકડા રૂપિયા તેમજ સોના ચાંદીના ઘરેણાં પર હાથફેરો કરીને 6 લાખ ઉપરાંતના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર થઈ જતા અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે। ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના જીતાલી ગામની હદમાં આવેલ ગાર્ડન સિટી સોસાયટીના મકાન નંબર B3/6 માં રહેતા હિમાંશુ નરેશભાઈ ઠક્કર મૂળ મહેસાણાના વિસનગરમાં રહે છે અને તેઓ છેલ્લા ઘણા વર્ષોથી પાનોલી જેડીસીમાં આવેલ ફિનોર કેમ લિમિટેડ કંપનીમાં સિનિયર મેનેજર તરીકે ફરજ ભજવે છે। ગત તારીખ 13 જાન્યુઆરીના રોજ તેઓ પોતાના પરિવાર સાથે ઘર બંધ કરીને આધ્યાત્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ફૂલવાડી ગામ નેત્રંગ ખાતે ગયા હતા અને ફૂલવાડી ખાતે તેમણે રાત્રિ રોકાણ કર્યું હતું। ત્યારબાદ ઉત્તરાયણના દિવસે રાત્રે તેઓ પરત ઘરે ફરતા તેમના ઘરના આગળનો મેઇન દરવાજાનો ઇન્ટરલોક તૂટેલ હાલતમાં તેમજ દરવાજો ખુલ્લો જોતા તેમને ચોરી થઈ હોવાની માલુમ થઈ હતી। તેમણે ઘરમાં જઈને તિજોરીમાં તલાશ કરતા તિજોરીમાં મૂકેલ રોકડા રૂપિયા તેમજ સોના ચાંદીના ઘરેણાં મળીને કુલ 6,43,336 રૂપિયાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। આ બાબતે તેમણે અંકલેશ્વર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। હિમાંશુ નરેશભાઈ ઠક્કરે તેમના ઘરમાં 6,43,000 ઉપરાંતના મુદ્દામાલની ચોરી થઈ હોવા સંદર્ભે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આજુબાજુના સીસીટીવી ફૂટેજ ખંખોળવાની તજવીજ આરંભી છે। મારું નામ હિમાંશુ નરેશભાઈ ઠક્કર છે। હું ગાર્ડન સિટી ખાતે B3/6 નંબરના મકાનમાં રહું છું। 13 તારીખે 13/1/2024ના રોજ હું આધ્યાત્મિક કામના અર્થે નેત્રંગ તાલુકાના ફૂલવાડી ગામમાં ગયો હતો અને 14 તારીખે હું પરત થયેલો અને 14 તારીખે જેવો હું મારા ઘરે પરત થયો ત્યારે મારા ઘરના તમામ દરવાજા જાળી ઝાંપા આ બધું તૂટેલી અવસ્થામાં મળ્યું અને અંદર આવતા જાણ થઈ કે ઘરફોડ ચોરી થઈ છે અને મેં મારા આજુબાજુના બધા જ પાડોશીને બોલાયા। ત્યારબાદ મેં મારા ઘરની તિજોરી અને મારા રૂમની જોઈ તો તિજોરી પણ તોડી નાખેલી અને મારા જે અમૂલ્ય દાગીના હતા સોનાના ઘરેણાં ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ મારી એ લોકો ચોરી ગયેલ છે। આના માટે મેં FIR નોંધાવેલી છે અને પોલીસ એની તપાસ કરી રહેલી છે। મારી લાઇનમાં ગાર્ડન સિટીના જે CCTV કેમેરા હતા એ બંધ હોવાથી હજુ સુધી કોઈ બાતમી મળી નથી અને ચોર વિશેની હમણાં કોઈ જાણકારી ત્યાંથી પ્રાપ્ત થઈ નથી। ભરૂચના કસક ગરનાળામાં આજે સવારના સુમારે પીક અવર્સમાં જ એક ટેમ્પો ફસાઈ જતા ભારે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા। તો રોજિંદા ગટર ઉભરાવાની સમસ્યા અને ટ્રાફિકને લઈ વાહન ચાલકો અને રાહદારીઓ તેમજ દુકાન સંચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આજે હોબાળો મચતાની સાથે જ પાલિકા પ્રમુખ ઘટના સ્થળે દોડી આવી મામલાને થાળે પાડ્યો હતો। ભરૂચ શહેરના કસક ગરનાળામાં ગટર ઓવરફ્લો અને ટ્રાફિકની સમસ્યાથી રાહદારીઓ અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભરૂચ શહેરમાં ઉત્તરાયણ બાદ ઉઘડતા દિવસે જ કસક ગરનાળામાં ટ્રાફિક જામ અને ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો, દુકાનદારો અને રાહદારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અવારનવાર કસક ગરનાળા નીચેથી પસાર થતી નગરપાલિકાની ગટર લાઇન ઓવરફ્લો થતી હોવાની બૂમ ઉઠી રહી છે। ગટરનું ગંદુ પાણી મુખ્ય માર્ગો પર ફરી વળતા પારવાર ગંદકી સર્જાય છે, જેથી રાહદારીઓ, વાહન ચાલકો અને દુકાનદારોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આજ રોજ ગરનાળામાંથી એક ટેમ્પો પસાર થતો હતો તે અરસામાં તે ફસાઈ ગયો હતો, જેથી ટ્રાફિક જામની સમસ્યા પણ ઉદ્ભવી હતી। સાથે સાથે ગટરનું પાણી પણ મુખ્ય માર્ગ પર ફરી વળતા રાહદારીઓ અને દુકાનદારો પણ હાલાકી વેઠવા મજબૂર બન્યા છે। જો કે આ સમગ્ર ઘટનાની જાણ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ચોકઅપ ગટર લાઇન બાબતે સંબંધિત કર્મચારીને તાત્કાલિક સૂચના આપી સાફ સફાઈ કરવાની તાકીદ કરી છે। બીજી તરફ ભરૂચ
વચ્ચે પોલીસ દ્વારા ફસાયેલા ટેમ્પોને બહાર કાઢીને ટ્રાફિકની સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કસક ગરનાળા નીચેથી પસાર થતી ગટર લાઇન અવારનવાર ચોકઅપ થઈને ઓવરફ્લો થતા નક્કર કામગીરી થાય તે દિશામાં નગરપાલિકા કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખ કર્યો કે ટ્રાફિકની સમસ્યા વચ્ચે ટુ વ્હીલર વાહન ચાલકો પણ પસાર થતા હોય છે, ત્યારે ટ્રાફિકમાં ટુ વ્હીલર ચાલકો જ્યારે અટવાતા હોય છે ત્યારે ના છૂટકે તેમણે રોડ પર પગ રાખવાની ફરજ પડતી હોય છે, પરંતુ રોડ ઉપરથી પસાર થતા દુર્ગંધ મારતા ગટરના પાણીના કારણે લોકોએ ગંદકી વચ્ચે પગ અને કપડા ખરાબ કરવાનો વારો આવતો હોય છે. હું ભરૂચ સ્થિત કસક વિસ્તારના વેપારી મિત્રો મંડળ તરફથી મુનાફ પટેલ. આપ શ્રી જોઈ રહ્યા છો કે ભરૂચ કસકની પરિસ્થિતિ કેટલી હદે વરસેલી છે. ગટરના ગંદા પાણી ઉભરાયેલા છે. અમે વારંવાર મૌખિક રજૂઆતો કરેલી છે, છતાં બી સફાઈ કર્મચારીઓ આવે છે અને સફાઈ કરતા નથી અને ચાલ્યા જાય છે. અમે જાણીએ છીએ કે આ પરિસ્થિતિનું વહેલામાં વહેલી તકે નિરાકરણ નહીં આવે તો અમે કાલે નગર સેવા સદન પર જઈને હલ્લો મચાવીશું. અમે જાણીએ છીએ કે આ તકલીફ એનાથી ટ્રાફિકની સમસ્યા પણ ઘણી જ ઊભી થાય છે, કારણ કે ટ્રાફિક એટલો બધો અહીંયા થઈ જાય છે કે એમ્બ્યુલન્સને પણ અવર જવર કરવામાં મુશ્કેલી પડે છે. તો આપ નગર સેવા સદનના કર્મચારીઓને, પ્રમુખને, દરેકને વિનંતી કરું છું કે આ પ્રશ્નનું જલ્દીથી જલ્દી નિરાકરણ આવે. ભરૂચના કસક વિસ્તારના અંદર છેલ્લા 2 વીકથી 14 દિવસથી સદંતર ડ્રેનેજનું પાણી આ રોડ પર વહી રહ્યું છે. પુષ્કળ વાસ આવે છે. આજુબાજુના દુકાનદારો, રહીશોએ આજે હું આ માર્ગથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મને ઊભા રાખીને આ મુદ્દે રજૂઆત કરી અને એમની રજૂઆત સાંભળતા જ અહીંયાથી જ્યારે નગરપાલિકાના પ્રમુખ પસાર થઈ રહ્યા હતા એટલે મેં એમને પણ ઊભા રાખ્યા અને આ પરિસ્થિતિથી વાકેફ કરેલા છે કે આજે 14 દિવસથી આ ગટરનું પાણી અહીંયા વહેતું હોય, આ રસ્તેથી નગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ જતા હોય, ધારાસભ્ય શ્રી જતા હોય, સાંસદ શ્રી જતા હોય, એમને શું આ દ્રશ્ય નજર નથી આવતું? આજે અહીંના રહીશો આની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે. તમે ટ્રાફિકની સમસ્યા જુઓ, આ ગંદુ પાણી વહેવાના કારણે ટ્રાફિક પણ પુષ્કળ થઈ રહ્યો છે. હમણાં હાલ પણ ફૂલ ટ્રાફિક કસક વિસ્તારમાં છે. હું નગરપાલિકાને કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે આને નિકાલ લાવો. જો કાલ સુધીમાં નિકાલ નહીં આવે તો આવતીકાલે નગરપાલિકા પર જઈને આ પાણી ભરીને ત્યાં નગરપાલિકા ગટરનું પાણી લઈ જઈશું. આજે પ્રમુખ પણ અહીંયા હાજર છે, એમને અહીંયા અમે રોકેલા છે અને પ્રમુખને આ વાતથી વાકેફ કરેલા છે આ સમસ્યાથી. એટલે અમને આશા છે કે તાત્કાલિક એનો નિકાલ આવશે. રાજ્ય અને કેન્દ્ર સરકારના 3 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન તેમજ ભાડભૂત બેરેજ યોજના અને એક્સપ્રેસવેમાં જમીન ગુમાવનાર ખેડૂતો યોગ્ય વળતર માટે છેલ્લા ઘણા વર્ષોથી લડત ચલાવી રહ્યા છે. ત્યારે ચૂંટણીના બહિષ્કાર બાદ આજે અંકલેશ્વર તાલુકાના દીવા ગામ ખાતે ઈવીએમના ડેમોન્સ્ટ્રેશન અર્થે આવેલ ટીમને પણ આ મામલે ઉઘાડો લીધો હતો અને તેમની કામગીરી બંધ કરાવી હતી. સાથે જ રાજ્ય સરકારને એક સંકેત આપી દીધો હતો કે જો તેમની માંગ ન સ્વીકારાય તો તેઓ લડત ચાલુ રાખશે. ભરૂચ જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 3 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટોમાં ખેડૂતો દ્વારા અપાયેલી જમીનમાં યોગ્ય વળતર ના મળતા હાલ તો ખેડૂતો આ મામલે જન આંદોલન કરી રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી એટલે કે લગભગ 2 થી 3 વર્ષથી ખેડૂતો જન આંદોલન કરી રહ્યા છે, આવેદનપત્ર આપી રહ્યા છે, રસ્તા રોકો આંદોલન સહિતના વિવિધ જલદ આંદોલન પણ કરી રહ્યા છે. ત્યારે હજુ થોડા દિવસ પહેલા જ 32 ગામના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને પોતાના ચૂંટણી કાર્ડ આપી દઈને ચૂંટણીનો એટલે કે આગામી લોકસભા
લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારા ગામમાં ના તો કોઈ નેતા આવશે કે ના પદાધિકારી આવશે, અમે કોઈ પણ પ્રકારની ચૂંટણી નહીં થવા દઈએ તેવી ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આજ રોજ અંકલેશ્વર તાલુકાના દીવા ગામ ખાતે પંચાયત ઘરમાં મામલતદાર કચેરી દ્વારા ઇલેક્શનનો ડેમો મશીન એટલે ઈવીએમ મશીન લઈને લોકોને સમજાવવા માટે કેટલાક કર્મચારીઓ આવ્યા હતા. દીવા ગામ પંચાયતમાં આવેલા આ ઈવીએમ મશીન લઈને આવેલા લોકોનો વિરોધ આજે દીવા ગામના ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો. દીવા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે અમે પહેલા જ ચીમકી ઉચ્ચારી છે કે જો અમને યોગ્ય વળતર નહીં મળે તો અમે કોઈ ચૂંટણી થવા દઈશું નહીં કે ચૂંટણી લક્ષી કામગીરી પણ થવા દઈશું નહીં. તેના ભાગરૂપે આજે દીવા ગામના ઇબ્રાહીમભાઈ માંજરા, બ્રજેશભાઈ પટેલ, અસલમ પીર, સંદીપ પટેલ, બાલુ ભોલા, ઇમ્તિયાઝ બાણવા સહિતના આગેવાનો દ્વારા આજે દીવા ગ્રામ પંચાયતમાં ઈવીએમ મશીન લઈને ડેમોન્સ્ટ્રેશન માટે આવેલા લોકોને વિનંતી કરીને તેઓનો ડેમો બંધ કરાવ્યો હતો અને તેમને ગામ છોડી જવા માટે અપીલ કરી હતી. જેને લઈને ઈવીએમ મશીન લઈને આવેલા કર્મચારીઓએ ખેડૂતોની વિનંતીને માન આપીને તેઓ પરત ફર્યા હતા. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે કેમિકલ વેસ્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લીધો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેમિકલ વેસ્ટ ઠાલવવાના ગુનામાં વોન્ટેડ આરોપીને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે કોસંબાથી ઝડપી લીધો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક કેમિકલ મામલે એક ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં પર્યાવરણની સુરક્ષાના અધિનિયમ મુજબ પણ દાખલ થયેલી ફરિયાદમાં એક આરોપી વોન્ટેડ હતો, જેમાં પોલીસને બાતમી મળી કે તે પોતાના ઘરે આવ્યો છે. આથી પોલીસે જિન્નત રેસિડેન્સી કિમ ચોકડી ભડકોદરા મંગરોળ ખાતેથી આલમ મોહમ્મદ હસન સૈયદ રહેવાસી જિન્નત રેસિડેન્સીને ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ હાથ ધરી હતી. અંકલેશ્વરના પ્રતિન ઓવરબ્રિજના પ્રતિન ચોકડી સાઈડને ભારે વાહનોને અટકાવવા માટે લગાવેલ એંગલને કામગીરી અર્થે કાઢી નાખવામાં આવતા હવે ભારે વાહનો બ્રિજ ઉપરથી પસાર થઈ સામે પાર અટવાતા હોવાથી રોજિંદા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. અંકલેશ્વરના પ્રતિન ઓવરબ્રિજ પર ભારે વાહનોને અટકાવવા માટે પ્રતિન ચોકડી તરફ લગાવેલ લોખંડની એંગલ કામગીરીને લઈને કાઢી નાખવામાં આવતા ભારે વાહન ઓવરબ્રિજ પર પ્રવેશ કરી જતા હવે પોલીસે દોડતું થવું પડી રહ્યું છે. અંકલેશ્વરના પ્રતિન ઓવરબ્રિજ પર ભારે વાહનોને અવરજવર માટે અટકાવવા માટે બંને સાઈડ ઉપર લોખંડની એંગલ લગાડવામાં આવી છે. તેવામાં હવે અંકલેશ્વરના પ્રતિન ઓવરબ્રિજ પર ભારે વાહનને અટકાવવા માટે લગાવવામાં આવેલ એંગલ પ્રતિન ચોકડી સાઈડની કાઢી નાખવામાં આવી છે. કોઈ કામગીરી અર્થે આ એંગલ કાઢવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તેવામાં હવે કેટલાક બહાર ગામથી આવતા ભારે વાહન ચાલકોને આ વસ્તુની જાણ ન હોવાથી તેઓ બ્રિજ ઉપર ચડી જતા હોય છે. પરિણામે તેઓ બ્રિજના બીજા છેડે પહોંચી જતા હોય છે, જ્યાં ભારે વાહનોને અટકાવવા માટે એંગલ લગાવેલ હોવાથી તેઓ ત્યાંથી બહાર નીકળી શકતા નથી અને બ્રિજ પર જ ફસાઈ જાય છે. બ્રિજ સાંકડો હોવાથી બ્રિજ પર ભારે વાહન ટર્ન લઈ શકે તેવી સ્થિતિ રહેતી નથી. તેવામાં તેમણે રિવર્સ પર જ આખો બ્રિજ ઓળંગીને પરત આવવું પડતું હોય છે. ત્યારે છેલ્લા એક સપ્તાહથી પ્રતિન સાઈડની ભારે વાહનને અટકાવવા લગાવેલ એંગલને કામગીરી અર્થે કાઢી નાખવામાં આવતા હવે ભારે વાહનો છેક બીજા છેડે અટવાતા હોય છે, જેમને બહાર કાઢવા માટે પોલીસે જહેમત ઉઠાવવી પડતી હોય છે. ત્યારે તાત્કાલિક ધોરણે કાં તો નોટિફાઈડ એરિયા દ્વારા કોઈક ટીમ ને તૈનાત કરવામાં આવે જે ભારે વાહનોને પ્રવેશતા અટકાવે અથવા તો લોખંડની એંગલ પુનઃ તાત્કાલિક લગાડે તે હવે અત્યંત જરૂરી બન્યું છે.
અંકલેશ્વરના બરકોટરા ગામની સીમમાં આવેલ નોબલ માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. ઉત્તરાયણની રાત્રે જ આગ ફાટી નીકળતા ડીપીએમસી સહિત ફાયર વિભાગની ટીમો દોડતી થઈ હતી. અંકલેશ્વરના બડકોદરા ગામની સીમમાં આવેલ નોબલ માર્કેટમાં એક ભંગારના ગોડાઉનમાં ઉત્તરાયણની રાત્રિએ ભીષણ આગ ફાટી નીકળતા ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી. અંકલેશ્વર ડીપીએમસીના 2 ફાયર ફાઇટરની ટીમ તેમજ પાનોલી અને અંકલેશ્વર નગરપાલિકા આમ 4 ફાયર ફાઇટરોની ટીમે કલાકોની જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વરમાં આવેલ ભંગારના ગોડાઉનમાં છાસવારે આગ લાગવાના બનાવ બનતા હોય છે. તેવામાં ઉત્તરાયણની રાત્રિએ જ અંકલેશ્વરના બડકોદરા ગામની સીમમાં આવેલ નોબલ માર્કેટમાં એક ભંગારના ગોડાઉન ભીષણ આગ ફાટી નીકળી હોવાનો રાત્રિ દરમિયાન ડીપીએમસી પર કોલ આવ્યો હતો. અંકલેશ્વર ડીપીએમસીના 2 અગ્નિશામક વાહનો તેમજ અંકલેશ્વર નગરપાલિકા પાનોલી નોટિફાઈડ મળીને 5 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી ગયા હતા. કલાકોની જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી. જો કે આગમાં ગોડાઉન આખું લપેટમાં આવી જતા ગોડાઉન સંચાલકને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે છાસવારે અંસાર માર્કેટ અને અન્ય ભંગારના માર્કેટમાં વારંવાર આગ લાગવાના બનાવ બનતા હોય છે, પરંતુ તેમ છતાં આ બાબતે કોઈ પણ ઝીણવટભરી તપાસ ન કરાતી હોવાને પગલે અથવા તો ફાયર સેફટીના સાધનોના ગોડાઉનમાં અભાવને પગલે આગ લાગવાના બનાવ દર થોડા દિવસે ધ્યાનમાં આવતા હોય છે. ત્યારે આ મામલે હવે ટીમો તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરે અને આવા આગ લાગવાના બનાવો અટકાવવા માટે પૂરતા પ્રયત્નો કરે તે જરૂરી છે. મારું નામ હાર્દિક પટેલ છે. આજ રોજ સાંજના સમયે અમને 9:50 અમારા ડીપીએમસી ફાયર સ્ટેશન પર ફાયર કોલ મળેલ કે નોબલ માર્કેટ પાસે અમને ફાયર થઈ છે. એ અનુસંધાનમાં ધ્યાનમાં રાખીને અમે અમારા વોટર બાઉઝર સાથે અમારા 2 વોટર બાઉઝર સાથે સ્પોટ પર પહોંચીને જોયું તો ઘણી મોટી આગ વિસ્તૃત થઈ ગઈ હતી. એ લઈને ધ્યાનમાં રાખીને અમે પાનોલી પ્લસ અંકલેશ્વર નગરપાલિકાને કોલ કરીને જણાવેલ કે તમે ફાયર સ્પોટ પર આવી જાઓ અને ફાયર પર અત્યારે હાલમાં તો કોઈ જાતનું કોઈ કાબુમાં આવી નથી. 2 કલાકથી 3 કલાકની જહેમત બાદ કાબુમાં આવશે તો કોઈ કહી નહીં શકતું. કોઈ જાતની કોઈ જાનહાનિ થઈ નથી. બરોબર છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે. હજુ કેટલી જગ્યાએ આગ લાગી છે? કેટલા ગોડાઉનમાં આગ લાગવાનું હજુ પ્રાથમિક કારણ કઈ જણાયું નથી. અને એક જ ગોડાઉન છે, એક ગોડાઉનની અંદર ફાયર થઈ છે. એક ગોડાઉન ઘણું મોટું છે, ઘણા મોટા ગોડાઉનના કારણે ફાયર પકડી છે. તો અમે લોકો અમારી ટીમ દ્વારા અમે એ છે કે કોશિશ કરી રહ્યા છે કે આગ પર જલ્દી જેમ બને એમ કાબુ મેળવી શકીએ. અંકલેશ્વરમાં ઉત્તરાયણની રાત્રે જ વાલિયા ચોકડીના બ્રિજ નીચે મહાકાય ટ્રેલર પસાર થતી વેળાએ ફસાઈ જતા ભારે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. ટ્રાફિક પોલીસની ટીમ દોડતી થઈ હતી. અંકલેશ્વરમાં ઉત્તરાયણના દિવસે રાત્રિ દરમિયાન વાલિયા ચોકડી નીચેથી પસાર થતી વેળાએ મહાકાય ટ્રેલર ફસાતા ભારે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. અંકલેશ્વરની પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી ટ્રાફિક માટે આમ પણ મોખરેનું સ્થાન ધરાવે છે. તેવામાં ઉત્તરાયણની રાત્રિએ અંકલેશ્વરના વાલિયા ચોકડીના બ્રિજ નીચેથી હાઈવે તરફ જતી વેળાએ મહાકાય ટ્રેલર ફસાતા ભારે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. તહેવારને લઈને રાત્રિ દરમિયાન લોકો હોટલોમાં જમવા માટે અથવા તો અન્ય કામકાજ અર્થે નીકળ્યા હતા. તે વેળાએ જ ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. જોતજોતામાં જ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ત્યારે આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ટ્રાફિકને હળવો કરવા પ્રયત્ન કર્યા હતા. ઝઘડિયા તાલુકાના રાજપારડીના 4 રસ્તા નજીક આવેલ કોમ્પ્લેક્સમાં આવેલ બિયારણની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ ગઠિયાએ દુકાન પર હાજર મહિલાને વાતોમાં ઉલઝાવી ડ્રોવરમાં રહેલ 75,000 રૂપિયા રોકડાની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હોવાની આશંકા સાથે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. ઝઘડિયા તાલુકાના મહત્વના વેપારી મથક ગણાતા રાજપારડી નગરના 4 રસ્તા નજીક આવેલ ચંદ્રકાંત અંકલેવ નામના શોપિંગ સેન્ટરમાં આવેલ એક બિયારણ ખાતર અને દવાની દુકાનમાં કાઉન્ટરના નીચે ડ્રોવરમાંથી રૂપિયા 75,000ની નોટનું બંડલ ચોરાયું હોવાની ફરિયાદ રાજપારડી પોલીસમાં લખાવવા પામી છે. આ અંગે મળતી વિગતો મુજબ અત્રેના ચંદ્રકાંત એન્કલેવમાં રાજપારડીના પુષ્પેન્દ્રસિંહ કેશરોલાની એગ્રો બિઝનેસ નામની બિયારણ ખાતર અને દવાની દુકાન આવેલ છે. થોડા દિવસ અગાઉ તેઓ રાજસ્થાન ગયા હતા અને દુકાનના વહીવટ દુકાનમાં નોકરી કરતી અમીષાબેન વસાવાને સોંપીને ગયા હતા. દરમિયાન ગત તારીખ 26મી ડિસેમ્બરના રોજ અમીષાબેન દુકાને હતા. તે દરમિયાન સાંજના 4 વાગ્યાના અરસામાં 30 થી 35 વર્ષની ઉંમરના જણાતો એક ઇસમ દુકાને આવ્યો હતો અને દવા તથા તુવેર અને ઘઉંના બિયારણ
લોખંડની ₹10,000 જેટલી રકમની ખરીદી કરી સત્તારભાઈ રાજપારડીના નામનો બિલ બનાવડાવ્યું હતું અને જણાવ્યું હતું કે આ બિલની રકમ હું ગૂગલ પે કરીને ચૂકવું છું. ત્યારબાદ તેણે જણાવેલ કે મેં જે ઘઉંનો 40 કિલોનો કટ્ટો તમારી પાસેથી લીધો છે તેમાં 10-10 કિલોના 4 અલગ અલગ ભાગ પાડી આપો. ત્યારે અમીષા બેને દુકાન માલિક પુષ્પેન્દ્રસિંહ ને મોબાઈલથી કોલ કરીને મોબાઈલનો સ્પીકર ચાલુ કરીને તે ઈસમ સાથે વાત કરાવતા તેણે પુષ્પેન્દ્રસિંહને કહેલ કે હું સત્તારભાઈનો દીકરો બોલું છું અને 40 કિલોનો ઘઉંનો કટ્ટો 10-10 કિલોમાં જોઈએ છે. ત્યારે પુષ્પેન્દ્રસિંહે જણાવેલ કે અમે આ રીતે પેકિંગ તોડીને કોઈને આપતા નથી અને તેમણે અમીષા બેનને પણ કહેલ કે આપણે આ મુજબ કોઈને આપતા નથી અને કોઈ આમ કહે તો ના પાડી દે છે. ત્યારબાદ દુકાને ટેમ્પો માલ ખાલી કરવા આવ્યો હતો અને તે દરમિયાન ગ્રાહક તરીકે આવેલા સદર ઈસમે દુકાન પાસેની લોબીમાં આટા ફેરા મારતો હતો. ટેમ્પો ગયા પછી ઘઉંના 2 થેલી તૂટેલી હતી અને તેને સિલાઈ કરવા અમીષાબેને દુકાનની અંદર ગયા હતા. ત્યારબાદ તેઓ કાઉન્ટર પર આવ્યા ત્યારે ગ્રાહક બનીને આવેલ ઈસમ ત્યાં હતો નહીં અને તેણે લીધેલ સામાન પણ લઈ ગયેલ ન હતો. તેવામાં અમીષાબેનની નજર કાઉન્ટરના નીચે આવેલ પૈસાના ડ્રોવર ઉપર જતા ડ્રોવર ખુલ્લું જણાયું હતું, જેથી તે ચેક કરતા ડ્રોવરમાંથી 75,000 રૂપિયાનું બંડલ હતું તે જણાયું ન હતું. દુકાને આવેલ સદર ઈસમના ગયા પછી બીજો કોઈ વ્યક્તિ દુકાને આવી ન હતી, જેથી દુકાને ખરીદી કરવાના બહાને આવેલ સદર ઈસમ નજર ચૂકવીને દુકાનમાંના કાઉન્ટર નીચેના પૈસાના ડ્રોવરમાંથી 75,000 રૂપિયાની નોટનું બંડલ ચોરી કરી ગયો હોવાના આક્ષેપ સાથે અમીષાબેન વસાવા રહે રાજપારડીના તારીખ 13 જાન્યુઆરીના રોજ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી. રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસની ભારત જોડો યાત્રા સંદર્ભમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં નર્મદા જિલ્લા કોંગ્રેસના પ્રમુખે કેટલીક ચોંકાવનારી વિગતો પર પ્રકાશ પાડ્યો હતો. રાજપીપળા ખાતે નર્મદા કોંગ્રેસની ભારત જોડો યાત્રા સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી. નર્મદા જિલ્લાના પ્રમુખ પ્રફુલ્લ પટેલે મોટો ધડાકો કર્યો હતો. લોકસભાની ચૂંટણી તાણે નર્મદા કોંગ્રેસ પાસે પોતાનું કાર્યાલય જ નથી. જૂનું કાર્યાલય 1 વર્ષથી બંધ હાલતમાં છે. ત્યારે નર્મદા કોંગ્રેસનું સંગઠન નબળું પડ્યું હોવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કબૂલાત કરી હતી. રાજપીપળા ખાતે નર્મદા કોંગ્રેસની ભારત જોડો યાત્રા સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી. નર્મદા કોંગ્રેસ પાસે લોકસભાની ચૂંટણી તાણે કોંગ્રેસનું કાર્યાલય ન હોવાનું નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ પટેલે સ્વીકાર્યું હતું. પૂછાયેલા સવાલનો જવાબ આપતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે જૂનું કાર્યાલય 1 વર્ષથી બંધ છે, એનાથી હું ચિંતિત છું, પણ તો ટૂંક સમયમાં બીજી જગ્યાએ કાર્યાલય શરૂ કરાશે એમ જણાવી ખેદ વ્યક્ત કર્યો હતો. જોકે નર્મદા કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ ધારાસભ્ય સહિત સિનિયર આગેવાનોની ગેરહાજરી સૂચક બની હતી. જિલ્લા પ્રમુખ સહિત કોઈ આગેવાન દેખાયું ન હતું. નર્મદા જિલ્લા કક્ષાની મહિલા મોરચા, યુવા મોરચા, લઘુમતી મોરચા, સેવાદળ સહિત અન્ય 5ના હોદ્દેદારોની ગેરહાજરી ઉપરાંત આગેવાનોની નિષ્ક્રિયતા મામલે પૂછાયેલા સવાલનો જવાબ આપતા જિલ્લા પ્રમુખે ખેદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસનું જૂનું માળખું ધરમૂળથી બદલાશે અને નર્મદા કોંગ્રેસના ટૂંક સમયમાં ફેરફાર કરવાના સંકેત આપતા કોંગ્રેસ છાવણીમાં ભર શિયાળે રાજકીય ગરમાતો આવી ગયો છે. વધુમાં તેમણે નર્મદા કોંગ્રેસનું સંગઠન નબળું પડ્યું હોવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કબૂલાત કરતા વધુ જણાવ્યું હતું કે કોંગ્રેસ છોડી બીજા પક્ષમાં ગયેલા ભાજપ, આપ, બીટીપીના કાર્યકર્તાઓ, આગેવાનોને પરત બોલાવી બનાવવાના પ્રયાસ થશે. છેલ્લા કેટલાક વખતથી સત્તા પક્ષના ખોળામાં બેસીને નિષ્ક્રિય રહેલા કોંગ્રેસના વિરોધ પક્ષ મૌન કેમ છે? આ બાબતે પૂછાયેલા સવાલના જવાબ આપતી વખતે રાજપીપળા નગરપાલિકામાં કોંગ્રેસનો વિરોધ પક્ષના મૌનથી જિલ્લા પ્રમુખ અકળાયા હતા અને ટૂંક સમયમાં વિરોધ પક્ષને સક્રિય બનાવશે તેમ જણાવ્યું હતું. બીજી તરફ ભરૂચ લોકસભા બેઠક ઉપર ચેતર વસાવાની ઉમેદવારી સામે કોંગ્રેસની નારાજગીનો સવાલ કર્યો હતો. જિલ્લા પ્રમુખે જણાવ્યું કે ભરૂચ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર માટે આગ્રહ રહેશે. સંદીપ માંગરોળાના નિવેદન બાદ જિલ્લા પ્રમુખે મૌન તોડ્યું હતું અને ગુજરાતમાં કોંગ્રેસ અને આપના ગઠબંધનની વાતો ચાલુ થઈ છે એમ જણાવી નર્મદા જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરો ભરૂચ બેઠક માટે કોંગ્રેસનો ઉમેદવારી છે તેવો મત વ્યક્ત કર્યો હતો. તેમણે વધુ સ્પષ્ટતા કરી હતી કે આપ કોંગ્રેસનું ગઠબંધન થાય તો પણ ભરૂચ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર એવું કોંગ્રેસના આગેવાનો ઈચ્છી રહ્યા છે. આ અંગેની વિગતો નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ પટેલે આપી હતી. હવે આજની જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ નથી, પીડી વસાવા ગેરહાજર છે, શું કારણ? આજની પ્રેસ કોન્ફરન્સ જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીએ કરવાની હોય અને આ બાબતે તમામ શ્રીઓને અમે જાણ કરેલી હોય, પણ આ જે પ્રેસ કોન્ફરન્સ છે એ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીએ કરવાની હોય. અચ્છા, નર્મદા જિલ્લામાં કેટલાક વખતે કોંગ્રેસ કાર્યાલય બંધ હાલતમાં છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ કાર્યાલય નથી, તમારે બીજી જગ્યાએ આ કાર્યક્રમ કરવો પડે છે. અત્યારે શું કહેશો? બિલકુલ તમારી વાત સાચી છે અને એ હકીકતથી અમે ચિંતિત પણ છે અને ટૂંક સમયની અંદર આ બાબતે અમે કાર્યાલય માટેની વિચારણા કરી રહ્યા છે અને કાર્યાલય પાછું પણ શરૂ થશે.
એટલે નર્મદા જિલ્લા કોંગ્રેસમાં કોંગ્રેસના જુદા જુદા પાક છે, મહિલા પાક છે, યુવા પાક છે, લઘુમતી પાક છે, એના આગેવાનોની ઉપસ્થિતિ આ કાર્યક્રમોમાં કેમ જોવા નથી મળતી? નર્મદા જિલ્લાની અંદર જે જિલ્લા કોંગ્રેસ સમિતિનું માળખું મને પ્રમુખ થયે હજુ લગભગ 20 જ દિવસ થયા છે, 20 થી 25 દિવસ થયા છે. તો આખું નર્મદા જિલ્લાનું માળખું જે છે એ બનાવવાનું બાકી હોય. જૂના માળખાની બાબતમાં લોકો કેમ આવતા નથી કે આવતા હતા એ ખબર નહીં મને, પણ નવું માળખું કમ્પ્લીટ લગભગ થોડા દિવસમાં જાહેર થઈ જશે અને તમામ લોકો જે છે એ આવતા થઈ જશે. એમને સક્રિય કરવાની જવાબદારી મારી છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નર્મદા કોંગ્રેસનું સંગઠન મજબૂત હોવું જોઈએ, ત્યારે અત્યારે સંગઠન નબળું હોય એવું તમને નથી લાગતું? એ માટે તમે શું પ્રયાસો કરશો? નર્મદા જિલ્લાના મતદારો, કાર્યકરો ખૂબ જ નિષ્ઠાવાન ને સક્રિય જ છે, પણ એને લીડરશિપ આપવાની અંદર અમારા તરફથી કોઈ ચૂક રહી ગઈ હોય તો એને અમે મજબૂતાઈથી ફરી સક્રિય કરી અને આગળ વધવાનો પ્રયત્ન કરીશું. અને લોકસભાની ચૂંટણીની અંદર અમને જે મળેલા મત છે, વોટ છે, એની અંદર અમે વધારો કરીશું અને ખૂબ જ સક્રિય રીતે લોકો પાસે જઈશું. ખાસ કરીને કોંગ્રેસના આગેવાન હરેશ વસાવા અને જયંતિ વસાવા કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા છે, તો શું તમને કોંગ્રેસને એની ખોટ પડે છે એવું નથી લાગતું? જરૂર, કોઈ પણ કાર્યકર પક્ષ છોડીને જાય તો 1 વોટ હોય કે 500 વોટ હોય કે 1000 વોટ હોય કે હજારો વોટ હોય, એ જાય તો એના કારણે તો નુકસાન થાય જ છે અને એને ભરપાઈ કરવા માટે અમારે વધારે મહેનત કરવી પડશે. અને જે લોકો અમારાથી નારાજ હોય એમની સિવાયના, તો એ લોકોને પક્ષમાં પાછા લેવાનો પ્રયત્ન કરીશું. અમારો સંપર્ક એ તમામ લોકો જોડે છે અને ટૂંક સમયની અંદર આ જે સંગઠન છે એ સંગઠનની અંદર મોટી સંખ્યાની અંદર જે કોંગ્રેસમાંથી ગયેલા છે એ પાછા આવશે. ત્યાર પછી આમ આદમી પાર્ટીમાંથી પણ ઘણા બધા કાર્યકરો જોડાવા માટે અમારી જોડે તૈયાર છે, એમની જોડે વાતચીત ચાલે છે. અને જે લોકો નારાજ છે એ લોકોને પણ મનાવવાનો પ્રયત્ન કરી અને પક્ષને મજબૂત કરવાનો અમારું કામગીરી રહેશે. ભરૂચ લોકસભા ચૂંટણીમાં ભરૂચની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાના ઉમેદવારની જાહેરાત થઈ છે. એની સામે કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલાએ કહ્યું છે કે ભાઈ દિલ્હીથી ઇન્ડિયા સંગઠન નક્કી કરે તો જ ખરું, તો એમણે આ બાબતે વિરોધ કર્યો છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની વાતો ચાલી રહી છે, તો આ બાબતે તમે શું કહેશો? ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી સાથે અમારું જે ગઠબંધન છે એની વાત ચાલુ થઈ ગયેલી છે અને એની અંદર કઈ સીટ શહેરની અંદર કોની ભાગ જશે આવશે એની ચર્ચા પણ અત્યારે તો બાકી છે. એટલે લોકસભા ભરૂચની જે સીટ છે એ સીટની અંદર કોંગ્રેસ પક્ષના કાર્યકરો, મતદારો જે છે એ સ્વાભાવિક છે એવું ઈચ્છે કે કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર હોઈ શકે. અમને આ સીટ ગઠબંધન થાય તો પણ અમારું આ સીટ પર વજૂદ અને વજન છે, એટલા માટે કોંગ્રેસ પક્ષનો જ ઉમેદવાર હોય એવું કાર્યકરો, હોદ્દેદારો અને આગેવાનો ઈચ્છી રહ્યા છે. પણ આખરી નિર્ણય તો ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિએ લેવાનો હોય, એની અમે રાહ જોઈ રહ્યા છે. નગરપાલિકામાં કોંગ્રેસ કે નિષ્ક્રિય લાગી રહી છે, કોઈ બી કામનો વિરોધ કરવામાં આવ્યો નથી, ઘણા ભ્રષ્ટાચાર થયા છે, એવા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા છે. કોંગ્રેસ શા માટે નિષ્ફળ છે? કોંગ્રેસ શા માટે નિષ્ફળ છે એ તો એ કોંગ્રેસ પક્ષના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા જે કોર્પોરેટરો છે એ એનો જવાબ આપી શકે. અને હવે મારી જવાબદારી થઈ પડે છે કે હવે એમને અમે પૂછીશું કે ભાઈ તમે શા માટે સક્રિય નથી. પ્રફુલ્લ પટેલ, નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના ભારત ભ્રમણ પર નીકળેલા હરિયાણાનો સાયકલિસ્ટ ભરૂચ ખાતે આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત ભ્રમણ પર એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના સાયકલ પર નીકળેલ હરિયાણાના સાયકલિસ્ટ શુભમ સૈની આશરે 5000 કિલોમીટર જેટલું અંતર કાપી સાયકલિંગ કરી ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ભારતની સંપૂર્ણ સાયકલ યાત્રા દરમિયાન સાયકલિસ્ટ શુભમ સૈની લગભગ સંપૂર્ણ ભારતમાં 1 લાખ કિલોમીટર જેટલું સાયકલિંગ કરી ભારતભરમાં લોકોને સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય અને પર્યાવરણને થતા ફાયદા વિશેનો સંદેશ
વહેતો કરવાના ધ્યેય સાથે નીકળ્યો હોવાનો શુભમ સૈનીએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. વધુને વધુ સાયકલિંગ કરી પર્યાવરણ બચાવવાનો પ્રયાસ લોકો પણ કરે તેવો સંદેશ તે વહેતો કરવા માંગતો હોવાનું ઉમેર્યું હતું. આ સાયકલ યાત્રા દરમિયાન સાયકલિસ્ટ શુભમ સૈની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પંજાબના 2 યુવાનો અજય અને નીલ ટ્રેક્ટર દ્વારા તેમની સાથે ભારત યાત્રામાં જોડાયા હતા અને ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ અને નિલેશ ચૌહાણ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. આજે ભરૂચમાં હું અને બીજા સાયકલિસ્ટ નિલેશભાઈ, ભરૂચમાં એક સાયકલિસ્ટ શુભમ સૈની અને બીજા છે જે ટ્રેક્ટર પર ઓલ ઓવર ઇન્ડિયા ટ્રાવેલ કરે છે, અજયભાઈ અને વિપિનભાઈ, એમનું સ્વાગત કરીએ છીએ. બંને જણા સૈનીભાઈ સાયકલ પર આખું ઇન્ડિયા ફરી રહ્યા છે અને આ લોકો ટ્રેક્ટર પર આખું ઓલ ઓવર ઇન્ડિયા ફરી રહ્યા છે. શુભમ સૈનીએ લગભગ 5000 કિલોમીટર સાયકલિંગ કર્યું છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આજે ભરૂચ આવી પહોંચતા અમે એમનું સ્વાગત કર્યું છે. અને આ લોકો ટ્રેક્ટર પર લગભગ 6000 કિલોમીટર આખું ભારતનું સફર કરીને ભરૂચમાં આવી પહોંચ્યા, ત્યારે આજે એમનું અમે સ્વાગત કર્યું છે. અને આ એમની યાત્રા સાયકલ પર અને આમની ટ્રેક્ટરમાં એ સફળ રહે એના માટે અમે લોકો એમને શુભકામના આપીએ છીએ. થેન્ક યુ. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.